હવે વાત કરીશું ભવનાથ મેળાની। આજથી જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે। ગરવા ગઢ ગિરનારની ગોદમાં આસ્થા અને ભક્તિના મહાપર્વ સમાન મહાશિવરાત્રિના મેળાનું ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરી પ્રારંભ કરવામાં આવ્યો। સાધુ સંતો અધિકારી અને પદાધિકારીઓએ ધ્વજારોહણ કરી મેળાનો વિધિવત પ્રારંભ કર્યો। ઉલ્લેખનીય છે કે વર્ષ 2017 બાદ વર્ષ 2026માં પણ રાજ્ય સરકારે આ મેળાને મિની કુંભ તરીકે જાહેર કર્યો છે। ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મેળામાં કુલ 3500 પોલીસ સ્ટાફ હાજર રહેશે। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચ ટાવર અને ડ્રોનથી પોલીસ મેળા પર બાજ નજર રાખશે। ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જ્યાંથી સમગ્ર મેળા પર સીધી નજર રાખવામાં આવશે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તૈનાત રહેશે। મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને ભાવિકોની સહાયતા હેતુ પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની સાથે જોડાશે। આજથી શિવરાત્રી મહાપર્વનો ભગવાન ભવનાથ દાદાના સાનિધ્યમાં ગિરનારની આ પવિત્ર ભૂમિમાં શિવરાત્રી મહાપર્વનો મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ભવનાથ મહાદેવમાં ધ્વજારોહણ પણ થયું છે। ત્યારબાદ શ્રીપંત દશનામ જૂના અખાડા, હવાના અખાડા અને અગ્નિ અખાડા ત્રણેય અખાડાઓમાં પણ ધ્વજારોહણ થયું અને ત્યારબાદ અન્નક્ષેત્રો પણ આજથી શરૂ થઈ ગયા છે। હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મેળાનો આજે વિધિવત પ્રારંભ થયો છે। આપ જોઈ શકો છો ભવનાથ મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। ધ્વજાનું પૂજન કરી સંતો દ્વારા જે મહાદેવનું પૂજન કરવામાં આવ્યું, ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં ધ્વજારોહણ બાદ જે મહાશિવરાત્રિનો મેળો છે તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। હર હર મહાદેવના નાદ સાથે આજે ભવનાથ તળેટી છે સમગ્ર વિસ્તાર છે શિવમય બન્યો છે। મોટી સંખ્યામાં જે લોકો પણ ભવનાથ મંદિર ખાતે અત્યારે દર્શનાર્થે ઉમટી પડ્યા છે। હાલ જે ધ્વજારોહણ થઈ ચૂક્યું છે અને મેળાનો જે વિધિવત રીતે પ્રારંભ થયો છે। હવે સાધુ સંતો છે દરેક અખાડાની અંદર ધ્વજા પૂજન કરશે અને ત્યારબાદ છે જે મેળો છે તે વિધિવત રીતે આજથી શરૂ થશે। આગામી 5 દિવસ સુધી આ મેળો આજથી શરૂ રહેશે। 15 તારીખે મહાશિવરાત્રિના દિવસે સાંજે સાધુ સંતોની રવાડી થશે। રવાડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુ સંતો સ્નાન કરશે અને ત્યારબાદ છે મહાઆરતી સાથે મેળાનો પૂર્ણાહુતિ થશે। પરેશ ભુજપતિ, TV 13 જૂનાગઢ।